कर्नल सोफिया कुरैशी पर मध्य प्रदेशના મંત્રી વિજય શાહના વાણી વિલાસથી હવે વિવાદ સર્જાયો છે। કર્નલ સોફિયાના ધર્મને લઈ મંત્રી વિજય શાહે વિવાદિત ટિપ્પણી કરી। જો કે વિવાદ વધતા વિજય શાહે માફી પણ માંગી છે અને બોલ્યા, સપનામાં પણ ન કરી શકું કર્નલ સોફિયાનું અપમાન, 10 વખત માફી માંગુ છું। જો કે પ્રદેશ હાઈકમાન્ડે ભોપાલ બોલાવી અને ઠપકો પણ આપ્યો હોય તે પ્રકારનો દાવો છે। તો એમપીના મંત્રી વિજય શાહ કે જેણે વાણી વિલાસ કર્યો છે, પોતાની હેકડી બતાવતા આ નેતા અને આ મહાશય જેમની વાત કરી રહ્યા છે તે કર્નલ સોફિયા કુરૈશી અને જેના પર દેશને ગર્વ છે, હિન્દુસ્તાનની આ દીકરી અને જેના પર વિશ્વને પણ ગર્વ છે, પરંતુ આ મહાશય કે જે તેમની હેકડી બતાવી રહ્યા હતા। और जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे वही कटे पिटे लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी ऐसी की तैसी करवाई। और जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे वही कटे पिटे लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी ऐसी की तैसी करवाई। और तो एमपी मंत्रीना विवादित निवेदन बाद कांग्रेस आक्रमक जोवा मળી રહી છે। ભોપાલમાં મંત્રીના આવાસ બહાર કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। મંત્રીની નેમપ્લેટ પર કાળી સ્યાહી ફેંકી વિરોધ પણ કરવામાં આવ્યો। મંત્રી વિજય શાહને સસ્પેન્ડ કરવા કોંગ્રેસની માંગ। बहादुर बेटियों के लिए, देश की बेटियों के लिए जो सीमा पे सेना में काम करते हुए देश की रक्षा करती है, उनके लिए इतने निंदनीय शब्द कहते हैं, वो क्या मंत्रिमंडल में बने रहने लायक है? और अगर भारतीय जनता पार्टी ये उनका बर्खास्त नहीं करती है, मोहन यादव जी बर्खास्त नहीं करते हैं, तो मैं मानता हूँ कि पूरी बीजेपी उनके इस बयान से सहमत है क्या? और अगर सहमत नहीं है तो नेचुरल है, स्वाभाविक है कि उनको मंत्रिमंडल से इसी वक्त बाहर किया जाना चाहिए। विजय शाहना आपत्तिजनक निवेदनने लई मोटो विवाद छेड़ायो छे। मायावतीए भाजप पर आकरा प्रहार कर्या। महिला ऑफिसरનું અપમાન શરમજનક છે તે પ્રકારની વાત પણ માયાવતીએ કરી છે। આવા નિવેદનથી માહોલ ખરાબ થાય છે। તો વિજય શાહના આપત્તિજનક નિવેદનને લઈ મોટો વિવાદ પણ છેડાયો છે। માયાવતી કે જેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ પોસ્ટ પણ કરી છે અને તેઓએ ભાજપ પર આકરા પ્રહાર પણ કર્યા। જે આ મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ છે તે લોકો સામે પોતાની હેકડી બતાવતા હોય તે પ્રકારે તેમણે દેશની દીકરી અને સૈન્ય સોફિયા કુરૈશીનું તેઓએ અપમાન કર્યું હતું અને તેઓને પાકિસ્તાની દેશ અને આતંકવાદીઓના દેશની બહેન પણ ગણાવી હતી। ત્યારે આવા જે નેતા છે તેમની સામે કાર્યવાહી કરવા કોંગ્રેસ સતત માંગ કરી રહ્યું છે। માયાવતીએ પણ ભાજપ પર પ્રહાર કર્યા। तो मंत्री विजय शाहना निवेदन बाद भाजप नेताओं डेमेज कंट्रोल की शुरुआत कर दी थी। डेमेज कंट्रोल तेओए शुरू कर्યું। मध्य प्रदेश भाजपा अध्यक्ष वीडी शर्माए कर्नल सोफियाना घरे एक प्रतिनिधि मंडल मोकल्યું। पूर्व धारासभ्य मावेन्द्र सिंह सहित भाजपा नेताओं सोफिया कुरैशीना गाम छतरपुर पहोंच्या हता અને જ્યાં પરિવારજનો સાથે તેઓએ મુલાકાત કરી। तो मध्य प्रदेशના મંત્રી વિજય શાહ કે જેઓએ આ આપત્તિજનક નિવેદન આપ્યું હતું કર્નલ સોફિયા કુરૈશીને લઈ પાકિસ્તાનની તેણે બહેન ગણાવી હતી અને ત્યારબાદથી જ સમગ્ર વિવાદ છેડાયો છે। તેઓના રાજીનામાની માંગ થઈ રહી છે। માયાવતીએ તેમ ભાજપ સરકાર પર પ્રહાર કર્યું અને આ તમામ વચ્ચે હવે ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે। કર્નલ સોફિયા કુરૈશીના પરિવારની મુલાકાત લેવા માટે એક સંગઠનને તેમના ઘરે મોકલવામાં આવ્યું હતું અને સમગ્ર જે આ વિવાદ છે તે વિવાદ વધુ ન વકરે તે માટે ભાજપે ચોક્કસપણે પ્રયાસ કર્યો છે।